આપણે અમારી સંત પરંપરા આપણી સંત પરંપરા, કારણ કે આ 18 વર્ષનો દરબાર છે એટલે આપણે અમારી પરંપરાના દર્શન કર્યા, આશ્રમના વિવિધ પ્રવૃત્તિઓના દર્શન કર્યા ને હવે આપણે સમાધિ મંદિર અમારું જે કહેવાય એ સમાધિ મંદિરની પણ અમારા મહાન સંતો થઈ ગયા એની જો આખી બધી એ જીવનશૈલીની વાત કરીએ ને તો એક ભાગવત સપ્તાહ તો એક નહીં 2, 4, 5 વચાવવું પડે એમ. ત્યારે અહીંયાની 10 ગાડીની સંત પરંપરાના જીવન ચરિત્રની આપણે વાતો કરી શકીએ ને એમના જીવન ચરિત્રની વાતો કરી આપણે જે વગોળીએ ને એનાથી આપણો ધર્મ ઉજાગર થાય એમ. તો અમારા અહીંયા જે પ્રથમ આપણે જે દર્શન કર્યા ઈશ્વરરામજી મહારાજ, એનો ઇતિહાસ કેવો અદ્ભુત ઇતિહાસ ખબર છે કે ઈશ્વરાશરો પરમેશ્વરા. તમે વિચાર ન કરો, ઈશ્વરરામજી મહારાજને આ બિરુદ મળેલું હોય ઈશ્વરાશરો પરમેશ્વરા. તો ઈશ્વરરામજી મહારાજનું આખું જીવન આપણે હું પુસ્તક આપીશ એનામાં આવી જશે, પણ તમને છેલ્લી ઘટના વર્ણવું કે જ્યારે ઈશ્વરરામજી મહારાજનો દેહ વિલય થયો એ સમયમાં વાંઢાઈ ગામના દરબારોને આ સંત પરંપરાની અંતિમ પાલખી ઉપાડવાનો અધિકાર મળેલો હોય. સમજ્યા? એ પહેલો કંધો આ વાંઢાઈ ગામના ક્ષત્રિય સમાજ આપે એમ. તો આ પણ એક લીલા કહેવાય ને, અદ્ભુત કહેવાય ને એમ. તો એવી રીતે અહીંયા વાંઢાઈથી આથમણી સાઈડે અહીંયાનું વાંઢાઈ ગામનું સ્મશાન ગૃહ છે. ત્યાં જ બધા સંતોને યા તો ટેકરી ઉપર સમાધિ અપાણીએ ને યા તો આપણે આ સ્મશાન ગૃહમાં આપણે બધાને અગ્નિદાહ હિન્દુ સંસ્કૃતિ પ્રમાણે આપવાનું હોય. એવી રીતે જ ઈશ્વરરામજી મહારાજને આખું ગામ મળી ને એમના સેવકો આખા ભારતમાંથી ભેગા થઈ ને ઈશ્વરરામજી મહારાજને અગ્નિ સંસ્કાર આપવા માટે વાંઢાઈ ગામના સ્મશાન ગૃહે લઈ ગયા. હવે ગામના બળતણ, ગામના નાળિયેર, કારણ કે સંતોને સમાધિ દેવી હોય તો બીજી કોઈ વ્યવસ્થા ન હોય પણ નાળિયેરતા હોય ને એમ, તો નાળિયેર પણ દેવાનો એક મહિમા છે. તો એ રીતે નાળિયેર, આખા ગામના બળતણ ને આખા બળી ગયા છતાં ઈશ્વરરામજી મહારાજનો દેહ વિલય ન થયો. બોલો, એનો આ અદ્ભુત ઇતિહાસ છે. ત્યારે ઈશ્વરરામજી મહારાજના શિષ્ય લાલરામજી મહારાજને એક સાઈડ હવે બધાએ ત્યાં સેવકો મંડ્યા પડ્યા હોય એવા દુઃખદ સમયમાં, તો આ લાલરામજી બિચારા એમના શિષ્ય એક સાઈડ બેસી ગયા હતા. એમની મનમાં વાત હતી કે ઈશ્વરરામજી મહારાજ મને આ ના પાડી ગયા અગ્નિ સંસ્કાર દેવાનો. તો પછી બધાએ જે વડીલો હતા એ લોકો થાકી ગયા ને આશ્ચર્ય પામ્યા કે આટલા બધા બળતણ, આટલા બધા ને દીધા તોય શરીરને અગ્નિ છપતી કેમ નથી એમ. તમે વિચાર કરજો, એમને પાગ પહેરી હોય, પાગ પહેરાવી હોય તો એ પાગને પણ કોઈ તણખોય છબ્યો નહોતો એમ. તો ત્યારે બધા સેવકોએ લાલરામજી મહારાજ પાસે વાત મૂકી કે આ શું છે, શું તમને કાંઈ આદેશ કરી ગયા? ત્યારે આ જગ્યાની વાત લાલરામજી મહારાજે કરી કે મને ત્યાં આગળ જગ્યાએ બતાવી ગયા કે અહીંયા આગળ મને સમાધિ આપશો તો હું અહીંયાથી જગના કલ્યાણ માટે જ્યારે સાથ કરશો ત્યારે હું દોડીને તમારી પાસે આવીને ઊભો રહીશ. અત્યારે ઘણા સેવકો અહીંયા આવેલા ને શરીરે કાંઈ પણ તકલીફ હોય તો ઈશ્વરરામજી મહારાજની માનતા માનેલા. ઓઝોરામજી મહારાજે ઈશ્વરરામજીની માનતા માનવાનું કહેતા, લાલરામજી મહારાજે ઈશ્વરરામજી મહારાજનું માનતા માનવાના સંકલ્પ લેવરાવતા. તો એ રીતે આ ચમત્કારિક સમાધિ અહીંયા વાંઢાઈ મધ્યે છે. એવી રીતે આપણે ઓઝોરામજી મહારાજનું જોઈએ તો ઓઝોરામજી મહારાજની લોકવાણી એને જે હયાત વડીલો હતા જેમને એમની સમાધિનો ખાડો ખોદ્યો એવા વડીલો દેસલપરમાં હતા જ, પણ અત્યારે 2 વર્ષ થયા જ કદાચ એ આપણી વચ્ચે નથી રહ્યા. એમને તો ઓઝોરામજી મહારાજે પહેલેથી કહી દીધું હતું કે ના વેજમાં એટલે વડો પ્રસંગ થીધો, વડો ઉત્સવ થીધો વેજમાં કેતે. ને બીજું આપણે જોઈ કે એને એમ કીધું હતું કે મને જલ સમાધિ દેજો. જલ સમાધિની તમે સિસ્ટમ તો જુઓ,
એને જે બતાડી કે ઈશ્વર સાગરનું રેસો ઈ સમાધિમાં આવે, પાછળ આ મંદિરની પાછળ ઈશ્વર સાગર તળાવ, તો ઈશ્વર સાગરનો રેસો ઈ ખાડામાં આવે ને માથા સુધી ઈ રેસો પહોંચે એટલો ખાડો ઊંડો કરવાનો. બોલો તમે વિચારતા કરો. આવી સંતોએ માંગેલી સમાધિ, તો એનામાં દિવ્યતા ન હોય તો કોનામાં હોય? આપણે ક્યાં ભટકવું હોય? ને 18 વર્ણના કલ્યાણ માટે આવા દિગ્ગજ સંતો આ ભૂમિ ઉપર થઈ ગયા. ને એમને જે ઈ સમાધિ દેવાના ઉદ્દેશ્યમાં એમ કીધું ને એમના સેવકોને કે મને જો અગ્નિદાહ દેશો ને મને સાધ કરશો તો આવતા વાર લાગશે ભલા, ને મને જલ સમાધિ આ જગ્યા ઉપર દેશો, એની જગ્યાએ બતાવી દીધી હતી કે આ જગ્યા ઉપર મને જલ સમાધિ દેશો તો તમે સાધ કરશો ને મારે દ્વારે આવીને ઊભા રહીને વેદના મૂકશો ને એ ભેગો આવીને તમને હું જવાબ દઈશ ને તમારા દુઃખના હરીશ. આવા સંતોની અહીંયા ઇતિહાસ રચાયેલો હોય, તમે જુઓ તો ખરા. ને બીજું કહું કે આજ હિન્દુ સમાજ 18 વર્ણનું કામ કર્યું, પણ જે એમને જીવન સમર્પિત કર્યું પાટીદાર સમાજ માટે, કે જે પાટીદાર સમાજ જે એક ચીલો ચાંતરી ગયો હતો એ ચીલામાંથી પાછા લઈ આવવા માટે સનાતની હિન્દુ ને આખી અમને જીવનશૈલી આપી, સવારથી કરી ને સાંજ સુધીની આખી દિનચર્યા આપી અમને, કે સવારના ઉઠીને દાંતણ કેવી રીતે કરવું, બોલો વિચાર તો કરો. નાહવું કઈ રીતે જીવનના આખા દિવસને કઈ રીતે જીવન સાથે જોડવું, એ વાણી ઓઝરરામજી મહારાજે સંસ્કાર આપેલા એ પાટીદાર સમાજને. એવી રીતે બધી સમાજોનું કલ્યાણ કર્યું. આયર ભાઈઓના સમાજમાં પણ ઓઝરરામજી મહારાજે કીધું કે એ દિવસે તો ગાડા હતા ને બધા, તો કે જેટલા ગાડા આવી ને એ જ ઘરોઘર ગાડીઓ થઈ વેચ્યું ગાડીઓ, પણ એ તેદી નવાઈ લાગે ને કે આ હવે સાધુ બોલેરા. પણ આ જુઓ તમે, આ હે ને આ 100 વર્ષના ઇતિહાસથી પહેલા પુરાવા જુઓ તમે. હજી કાંઈ 100 વર્ષ થયા નથી ને ઓઝરરામજી મહારાજની વિદાય લીધે. તો આવો અહીંયાનો સંત પરંપરાનો આખો ઇતિહાસ છે. તમે જુઓ તો ખરા. ઈશ્વરરામજી મહારાજ હોય, લાલરામજી મહારાજની વેદના હતી કે આ પાટીદાર સમાજ આખો અધર્મ તરફ જઈ રહ્યો હોય, એને પાછા પાડવાનું વચન ઓઝરરામજી મહારાજે લીધું કે હું આ જન્મે નહીં પહોંચી વળું તો તમારા પાટીદાર સમાજ માટે, કારણ કે એ પાટીદાર હતા લાલરામજી, પણ એમના સમયમાં એ પાટીદાર સમાજનું આ કામ નહોતા કરી શક્યા. એની વેદના છેલ્લી ઘડીએ એમને કોરી ખાતી હતી. તો એ વેદના કોરી ખાતી હતી તો ઓઝરરામજી મહારાજે લાલરામજી મહારાજની વેદના જોવાની નહીં, એટલે એમને પૂછ્યું, ગુરુજી તમને શું તકલીફ એમ, તમે અમને જણાવો તો અમને ખબર પડે. ત્યારે લાલરામજી મહારાજે કીધું કે મારા જીવનમાં હું મારા સમાજનું કલ્યાણ નથી કરી શક્યો, એટલે એ મને કોરી ખાયેલું એમ. હવે તું મને વચન આપ, તું એટલે ઓઝરરામજી મહારાજ, સંતોમાં તો એવી જ ભાષા હોય, તો તું મને વચન આપ કે તું આ મારી સમાજને વાળીશ પાછી એમ. તો ઓઝરરામજી મહારાજે એ વચનની તેલ ઉપાડી લીધી, પોતાનું જીવન રાષ્ટ્ર માટે, સમસ્ત હિન્દુ સમાજ માટે એમને આખું જીવન ખપાવી દીધું. ને આપણે ઓઝરરામજી મહારાજનું જીવનકાળ જોઈએ ને તો અહીં આપણે એમ થાય કે આટલા ટૂંકા જીવનકાળમાં કંઈ 110 વર્ષ કે 15 વર્ષ તો જીવ્યા નથી. એમને હરિજનો માટે શું કર્યું, એને રાષ્ટ્ર માટે શું કર્યું, આપણે એનો ઇતિહાસ વાંચીને આપણે રૂવાણા ઊભા થઈ જાય. ને એ સમયમાં જે સમયે પાટીદાર સમાજને બારે લઈ આવવા સારું કરીને દોડતા હતા, એ સમય નહોતા મોબાઈલ, નહોતા કોઈ ન્યૂઝપેપરો કે નહોતું કોઈ સાધન સામગ્રી, તો એ કઈ રીતે દોડ્યા હશે વિચારતા કરો. કારણ કે પાટીદાર સમાજ કચ્છમાં ને સાબરકાંઠા ને આખા ભારતમાં પથરાયેલું હોય, ને એ સમયમાં એને જે બીડું ઉપાડ્યું ને તો એ ગામમાં જાય ને તો આખું ગામ અલગ તરફ પંથમાં હતું, કોઈ પાણી પાવા વાળું નહોતું ઓઝરરામજી મહારાજને, ને ગામમાં જાય તો અપમાન થાય. તમે વિચારતા કરો, તમે એવા ગુરુના વચને એમને આખું જીવન સમર્પિત કરી દીધું. હરિજન સમાજને જે આપણો સમાજ સ્વીકારતો નહોતો, આપણે જોઈએ ને તો અહીંયા આશ્રમની પાછળની સાઈડે ઓઝરરામજી મહારાજે જે એકદમ
પસરાયેલો સમાજ હતો. એ સમાજના ઉદ્ધાર માટે મોટો સમાજ એને સ્વીકારતો નહોતો. એવી પણ આપણા વચ્ચે જ્ઞાતિઓ હતી. એમના જીવનના ઉદ્ધાર માટે અહીંયા આગળ વણાટ શાળાઓ બનાવી, અંધજનો માટે સ્કૂલ બનાવી. તમે વિચારતા કરો આટલા ટૂંકા જીવનમાં એમણે આ વિરલા પુરુષે શું નથી કર્યું દેશ માટે. મહાત્મા ગાંધીજીને રેટિયાના દર્શન અહીંયાથી મંજલ મયાજીનો આશ્રમ કહેવાય, ત્યાં મહાત્માજીને રેટિયાના દર્શન કરાવ્યા. અને અમે તો હવે કોઈ અમારી પાસે ઇતિહાસ નથી લખેલો, અમને મળતો નથી, પણ અમે તો એવું વિચારી રહ્યા કે મહાત્મા ગાંધીજીના સમયમાં જો રેટિયાથી ત્યાં વિધવા બહેનોના કલ્યાણ અર્થે જે આશ્રમ બનાવ્યો હતો મયાજીનો, ત્યાં મહાત્માજીએ જે રેટિયો જોયો હશે બહેનોને કાઢતા, ને ત્યારે એના ભાવમાં રાષ્ટ્રમાં રેટિયાનું કામ આપવાનો કદાચ મહાત્મા ગાંધીને આવો વિચાર આવ્યો હોય. કારણ કે ત્યાં આગળ વિધવા બહેનો પુનર્લગ્ન ન કરે એવી બહેનોના જીવન નિર્વાહ માટે ઓધોરામજી મહારાજે મયાજીના આશ્રમમાં બહેનોને રેટિયો કાઢતો કરી. ત્યાંનું સૂતર વાંડાય આવે ને અહીંયાથી કાપડ બનાવીને દેશમાં જાય. તમે વિચારતા કરો તમે એ કઈ ટેકનોલોજી, કયો સ્પીડ, શું ને કેમ આ બધું થયું. અહીંયા સ્વાધ્યાય પરિવારને, પાંડુરંગ શાસ્ત્રીને સ્કૂલો બનાવવા માટે અહીંયાની પ્રોપર્ટીમાંથી ભાગ કાઢી આપ્યો કે જ્યાં સુધી આ પ્રવૃત્તિઓ ચાલે ને આ સમાજનો ઉદ્ધાર કરવાના કામો ચાલે ત્યાં સુધી અહીંયા ચલાવો. એ રીતે પોતાની મિલકતમાંથી ભાગ કાઢીને તૈયાર જગ્યાઓ સ્વાધ્યાય પરિવારને દીધું, પાંડુરંગ શાસ્ત્રીને. વિચાર કરો તમે. એટલે આ આપણે રાષ્ટ્રના મહાન પુરુષનું બિરુદ મેળવી શકે એવા વચ્ચેના ગાદીપતિ અમારા, 5 પેઢી આગળ ને 5 પેઢી પાછળ વચ્ચેના ગાદીપતિ ઓધોરામજી મહારાજનું જીવન જોઈએ ને તો કોઈ પણ આજ રાષ્ટ્રના ઘડવૈયાના જે નામ આવતા હોય ને એનાથી પણ આગળના ઓધોરામજીનું રાખી શકાય. કારણ કે કોઈ રાજકારણી તો હતા નહીં, છતાંય સંત જીવને આ જે અમૂલ્ય જે આખા સમસ્ત હિન્દુ સમાજને ઊંચા લેવા માટેનું જે કાર્ય કર્યું એ તો રાષ્ટ્ર લેવલનું કામ ગણાય. એવી પ્રેરણાઓ. પછી અહીંયાની ખેતી દ્વારા આશ્રમ ચાલે. કોઈ લોકો પાસે પૈસા નહીં, લોકો અહીંયા દાન દેવા આવે તો શું લઈને આવે? દાન લઈને આવતા, અનાજ લઈને આવતા. એ પરંપરા હતી કે શાક બકાલું થયું તો એ લઈને આવે. તો એવામાં જે આ કન્સ્ટ્રક્શન ને જે થયા હશે એના ખર્ચા તો થયા હશે ને, તો કેવી રીતે બધું ચાલ્યું હશે આપણે જોઈએ ને તો આમ વિચલિત થઈ જઈએ. વિચલિત એવો આ અમારા ઈશ્વર આશ્રમ દ્વારાનો આવો અમૂલ્ય પરંપરા ને આ 125 વર્ષ આ જગ્યાને પૂરા થયા. પછી આપણે જોયું ઉમિયા માતાજી, એ અમારો જૂનો દ્વારો લેખાય. એ